અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી લાયન્સ ઇંગ્લિશ સ્કૂલ ખાતે વાર્ષિક સ્પોર્ટ્સ ડે કાર્યક્રમ ઉત્સાહભેર અને ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। લાયન્સ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા આયોજિત આ વાર્ષિક સ્પોર્ટ્સ ડે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પીએસઆઈ રાજેન્દ્રસિંહ અસવાર ઉપસ્થિત રહ્યા હતા। તેમના કરકમળે મશાલ પ્રગટાવી કાર્યક્રમની ઔપચારિક શરૂઆત કરવામાં આવી હતી। આ રમતોત્સવમાં શાળાના કુલ 2000થી વધુ વિદ્યાર્થીઓમાંથી પસંદ કરાયેલા 500થી વધુ વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો। વોલીબોલ, ખો-ખો, રસ્સાખેંચ, દોડ સહિતની વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ, શિસ્ત અને રમતિયાળ ભાવનાથી ભાગ લઈને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી હતી। રમતોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓમાં ટીમવર્ક, સહકાર અને ખેલ ભાવનાનો ઉત્તમ નજારો જોવા મળ્યો હતો। દરેક રમતમાં ખેલાડીઓએ જીતની સાથે હારને પણ સ્વીકારી રમતગમતના સાચા મૂલ્યોને ઉજાગર કર્યા હતા। શાળા સંચાલન દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અભ્યાસની સાથે રમતગમતને પણ સમાન મહત્વ આપવામાં આવે છે। આવા આયોજન દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, શારીરિક ક્ષમતા અને નેતૃત્વ ગુણો વિકસે તે હેતુ સાથે નિયમિત રીતે રમતોત્સવ યોજવામાં આવે છે। આ વાર્ષિક સ્પોર્ટ્સ ડે કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે યાદગાર બની રહ્યો હતો। મિત્રો, આજે સ્કૂલમાં એન્યુઅલ સ્પોર્ટ ડેનું સ્કૂલ વતી આયોજન કરવામાં આવ્યું છે। લાયન્સ સ્કૂલ તરફથી મને આમંત્રિત કરવામાં આવ્યો। તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ જસુભાઈ, આપનો આભાર। મિત્ર, જીવનમાં ખેલકૂદનું કેટલું મહત્વ છે એ તમે હાલ સમજી શકો છો। ખેલકૂદથી વિદ્યાર્થી જીવનમાં ભણતર સાથે સાથે ખેલકૂદ આવશે, સ્પોર્ટ્સ આવશે તો શિસ્તબદ્ધ વિદ્યાર્થી તૈયાર થશે, શિસ્તબદ્ધ નાગરિક તૈયાર થશે। આજે તમે તમામ બાળકોને ખ્યાલ હોય છે કે સ્પોર્ટ્સમાં કેટલો વિકાસ હોય છે। સચિન તેંડુલકર બી બાળપણમાં સ્કૂલથી ભણ્યા છે, ત્યારે સ્કૂલમાં ક્રિકેટ રમ્યા છે, ત્યારે આજે સર્વસિદ્ધિ પ્રાપ્ત કરી છે। એ રીતે આ પ્રસંગે જીઆઈડીસીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવર ઉપસ્થિત રહ્યા હતા અને અમારી સ્કૂલના ટોટલ 2200 વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમના છે। એમાં વિવિધ રમતો, કોથળા દોડ છે, વોલીબોલ છે, ક્રિકેટ છે, ખોખો છે અને અનેકવિધ રમતોનું ખૂબ જ સુંદર આયોજન કરેલું હતું અને આ તબક્કે હું તમામ મારા સ્કૂલના વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું।